નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। નર્મદાના ખોટા આવકના દાખલાના કૌભાંડમાં રાજનીતિ તેજ બની ગઈ છે, જેમાં હવે ફરી એકવાર બે આદિવાસી દિગ્ગજ નેતાઓ આમને સામને આવી ગયા છે। જી હા, ફરી એકવાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પર ભાજપના સાંસદ મનસુખ વસાવાએ શાબ્દિક બાણ છોડ્યા છે। જ્યાં એક તરફ ચેતર વસાવાએ પોલીસ પર તેમજ ભાજપના નેતાઓ આ દાખલાના કૌભાંડમાં સંડોવાયેલા હોવાના આક્ષેપ કર્યા છે, ત્યાં જ બીજી તરફ આ આક્ષેપોની સામે મનસુખ વસાવા પણ બરાબર નાગી નહીં ગયા છે અને તેમને આ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના નેતાઓની પણ સંડોવણી હોવાના આક્ષેપ કર્યા છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો ખબર એવી મળી રહી છે કે હાલ તો સૌથી ચર્ચિત ચાલી રહેલા નર્મદા જિલ્લામાં ખોટા આવકના દાખલાના કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ આક્ષેપ કર્યા છે, જેમાં તેમણે જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવકના બોગસ દાખલા કાઢવાના મામલે 15 દિવસથી ફરિયાદ નોંધાવા છતાં પણ ભાજપના નેતાઓની સંડોવણી બહાર આવતા પોલીસ ધીમી ગતિએ કામગીરી કરી રહી છે। જે આરોપીઓના નામ સામે આવ્યા છે તે ભાજપના મોભીઓ છે। પોલીસનો ભાજપના નેતાઓ સુધી હાથ પહોંચ્યો નથી। પોલીસ જલ્દી આરોપીઓને પકડીને તટસ્થ તપાસ કરે અને જો પોલીસ 7 દિવસમાં આરોપીઓને નહીં પકડે તો કલેક્ટર કચેરી અને એસપી કચેરી ઉપર જઈને ઉગ્ર આંદોલન કરીશું। તો આની સાથે જ આ કૌભાંડકારી નેતાઓ અને પૈસાદાર લોકો એડમિશન મેળવી લે છે અને લાભ મેળવી લે તેવા પણ ચેતર વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા છે। જો કે આના કારણે રાજકારણ ભારે ગરમાઈ ગયું છે, કારણ કે એવા સમાચાર સામે આવ્યા છે કે આક્ષેપોની સામે ભરૂચના લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે બોગસ દાખલાનો જે આખો મામલો છે તે ગાંધીનગરથી પકડાયો છે। કેટલાક કૌભાંડકારી નેતાઓ તલાટીના સહી સિક્કા બનાવીને નકલી દાખલા બનાવ્યા છે અને આ કૌભાંડમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ સામેલ છે, જેમાં ચેતર વસાવાના ખાસ ગણાતા આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાની જે ગામની નજીક કૌભાંડ પકડાયું છે। આમ આદમી પાર્ટીના નેતાઓ દૂધ અને દહીંમાં પગ રાખે છે। આખા મામલાની રજૂઆત કરી છે ત્યારે 2 દિવસથી ચેતર વસાવા જાગ્યા છે તેવા મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।